ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સિક્યુરિટી સપ્તાહની ઉજવણી તારીખ 13 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓએનજીસી દ્વારા સિક્યુરિટી સપ્તાહની ઉજવણી 2001માં ભારતીય સંસદમાં થયેલા હુમલા બાદ ઓએનજીસી દ્વારા દર વર્ષે આ ઉજવણી ડિસેમ્બર માસમાં કરવામાં આવે છે, જેમાં અવેરનેસ અને સિક્યુરિટી અવેરનેસ વિશે વિસ્તૃત માહિતીઓ આપી અને ગ્રામજનોને જાગૃત કરવામાં આવે છે। જેમાં ઓએનજીસી દ્વારા આ વર્ષે જંબુસર તાલુકાના વાસેટા ગામની પ્રાથમિક શાળામાં ઓએનજીસી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો, શાળાના બાળકો તેમજ રહીશોને માહિતી આપવામાં આવી હતી અને આવનારા સમયમાં વધતા ડિજિટલ ફ્રોડ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। જેમાં ઓએનજીસીના સિક્યુરિટી ઇન્ચાર્જ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં બાળકોને પ્રશ્નોત્તરી દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર। આજે તારીખ 18/12/2024ના રોજ શ્રીમાન PS ચૌહાણ સાહેબના માર્ગદર્શન તેમજ શ્રીમાન પંકજ સાહેબની આગેવાની હેઠળ વાસેટા ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા જાગૃતિ સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવી। તેમાં ઓએનજીસીના ઇન્સ્પેક્ટર શ્રીમાન જૈન સાહેબ, મહેશભાઈ ઝાલા, અભિનવ સાહેબ તેમજ અન્ય અધિકારીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, આમંત્રિત મહેમાનોનું સ્વાગત, બાળકોની પ્રશ્નોત્તરી કરી, ગેમ રમાડી અને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું। ઓએનજીસી દ્વારા કેમ આયોજન કરવામાં આવે છે? 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ ઉપર લશ્કરે તોયબા નામના આતંકવાદી સંગઠને હુમલો કરેલ, તે અંતર્ગત લોકોમાં સુરક્ષાની જાગૃતિ લાવવા માટે દર વર્ષે 13 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીક ઉજવવામાં આવે છે। Subscribe now and press the bell icon.